પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે અમે સુરતથી બપોરે અંદાજે 2 વાગે નીકળ્યા હતા અને અત્યારે રાતના 9:45 વાગી રહ્યા છે અને ત્યારે 9:45 વાગે અમે અત્યારે મધ્યપ્રદેશ પહોંચી ચૂક્યા છે અને મધ્યપ્રદેશના એક જે ધાર જિલ્લો આવે છે ને ત્યાં સરદારપુર જે તહસીલ છે તાલુકો છે એની એક રેસ્ટોરન્ટ છે અને ત્યાં અત્યારે અમે પહોંચ્યા છે। અહીં અમે બેસીને હવે કેમ કે તમામ લોકો અત્યારે સફર કરતા આવ્યા છે, થાકી પણ ગયા છે, જમવાનું પણ બાકી છે, તો હવે અમે અહીંથી જમશું અને ત્યારબાદ ફરીથી આગળની યાત્રાની શરૂઆત કરશું અને આગળ ક્યાં ક્યાં પડાવ પર અમારે ક્યાં ક્યાં રોકાવાનું થશે, કેટલા કલાકો થશે એ અમે આપને જણાવીશું। અને અત્યારે તો અમે હાલ આ રેસ્ટોરન્ટની અંદર જમવા જઈ રહ્યા છે અને આગળની જે યાત્રા છે એના વિશે પણ આપણે હું બતાવીશું, કારણ કે કેટલાક કલાક થઈ ગયા છે લગાતાર સફર કરી રહ્યા છે અને કેમ કે ટ્રેવલર છે તો એની સ્પીડ કાર જેટલી તો ના મળે, તો ધીરે ધીરે અમે અમારી યાત્રાને આગળ વધારી રહ્યા છે અને અમારા તમામ જે સાથે મિત્રો છે, સભ્યો છે, તમામ લોકો અત્યારે રેસ્ટોરન્ટ પર પહોંચ્યા છે। અત્યારે અમે આ રેસ્ટોરન્ટમાં જમ્યા છે, ફેમિલી હોલ છે અને ફેમિલી હોલમાં અમે અહીંયા જમ્યા છે અને હવે પ્રયાગરાજ જવા માટે આગળ જઈ રહ્યા છે। ત્યારે ગુજરાત છોડ્યા પછી હવે ધીરે ધીરે ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે। અત્યારે અમને આપ જોઈ શકો દિવસમાં અમારા કપડાં અલગ હતા, રાત્રે પણ કપડાં અલગ છે, મફલર પણ આવી ગયો છે, કારણ કે હવે જેવું મધ્યપ્રદેશમાં તો આવી ગયા ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે અને હવે જે રીતે આગળ અમારી યાત્રા ચાલુ રહેશે એ રીતે ઠંડીનો જે છે પ્રકોપ વધતો રહેવાનો છે। એટલે જ્યારે અત્યારે ઠંડીની સિઝન છે તો આપ જ્યારે પણ કુંભમાં સ્નાન કરવા માટે આવવાના હો ત્યારે આપને પણ આ ઠંડીનો સામનો ક્યાંક ને ક્યાંક કરવો પડશે, એના માટે તમારે પણ તૈયારી રાખવી પડશે। તો આગળ આપણે કેમ કે અત્યારે હવે અહીંયા જમી લીધું છે અને હવે જમ્યા પછી અમારી યાત્રાની શરૂઆત થાય છે અને આગળ અમારે ક્યાં ક્યાં રોકાવાનું થશે, ક્યાં ક્યાં શું કરવાનું થશે આપને ચોક્કસપણે અમારા બ્લોગમાં બતાવવામાં આવશે। સુરતથી નીકળી અમારી સવારી પ્રયાગરાજ જવા માટે હવે અત્યારે અમે ભોપાલ ક્રોસ કર્યો છે અને ભોપાલની આગળ એક રેસ્ટોરન્ટ છે ત્યાં અમે અત્યારે હાલ ઊભા છીએ, કેમ કે સવારના 5:30 વાગી રહ્યા છે અને 5:30નું જે ટાઈમિંગ સાથે તમે જોઈ શકો છો કે 5:30 વાગી રહ્યા છે અને અહીંથી શરદીનો ચમકારો પણ વધતો જઈ રહ્યો છે। અમારા કપડાની જે સ્ટાઇલ છે, ગરમ કપડા એ પણ બદલાઈ રહ્યા છે, કેમ કે ઠંડી જોરદાર છે અને રેસ્ટોરન્ટ પર અમે ઊભા રહીને ચા પાણી કરી છે કે ઠંડીમાં ચા સિવાય બીજો કોઈ સહારો હોતો નથી। તો બપોરે 2 વાગે આપ જોઈ શકો મોઢામાંથી પણ ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે। બપોરે 2 વાગે અમે સુરતથી નીકળ્યા હતા, અત્યારે અમારો 15 કલાકનો સફરથી પૂરો થયો છે અને 15 કલાકના સફરમાં અમે જે સુરતથી નીકળી બરોડા, હલોલ, કલોલ રોડ થઈને દાહોદ, ગોધરા, ઇન્દોરથી અમે ભોપાલ થઈને આગળ વધી રહ્યા છે અને અત્યારે જબલપુર આવશે, જબલપુર પછી આગળની યાત્રાની શરૂઆત થશે। તો અત્યારે અમે ભોપાલની આગળ પહોંચ્યા છે, 15 કલાકનો સફર અમારો પૂરું થયું છે અને ઠંડીનો માહોલ છે। અમારા સાથી મિત્રો છે, અમારી ગાડી છે, તમે જોઈ શકો છો કે આ ગાડી અમે આ રીતે પાર્ક કરી છે, ઠંડીનો ચમકારો છે, ચા પાણી માટે ઉતર્યા હતા। અહીં આપ જોઈ શકો છો આ ઠંડી જે રીતે વધી છે તો ઓલાઓની પાસે બેસીને જે છે તપન કરી રહ્યા છે, આપ જોઈ શકો છો। તો ઠંડી જોરદાર છે અને ઠંડી જોરદાર હોવાના કારણે બહાર નીકળ્યા છે 9 ડિગ્રી અંદાજે અહીંયા ઠંડી જોવા મળી રહી છે અને એનો અહેસાસ પણ આપણે કરી રહ્યા છે। તો આવી રીતે અમે અહીં ઉતર્યા અને હવે ચા પાણી કરી છે અને આગળ અમારી યાત્રાની શરૂઆત કરીશું, કારણ કે 15 કલાકનો સફર પૂરો થયો, હજુ તો અમારા આટલો સફર બાકી છે। 15 કલાકનો થી વધુ સમય જશે, કારણ કે પ્રયાગરાજની જેટલી અત્યારે અમારી લોકો સાથે વાત થાય છે એમ જ કહી રહ્યા છે કે બહુ દૂર છે, દૂર તો છે જ
કે ટાઈમિંગ જે છે ત્યાં ટ્રાફિક જામ અને બહારની સ્ટેટની ગાડીઓ લઈ જવા નથી દેતા, એ તમામ પ્રકારના અત્યારે પ્રશ્નો જે છે સામે આવી રહ્યા છે. પણ જ્યારે અમે પ્રયાગરાજ પહોંચીશું ત્યારે આપને બતાવીશું કે શું હાલત છે. તમારે કઈ રીતે યાત્રા કરવી હોય તો કઈ રીતે કરી શકો છો.